તો એક મહત્વપૂર્ણ સમાચાર અત્યારે મળી રહ્યા છે। અપડેટ આપને આપી દઈએ કે આણંદમાં તારાપુર નગરપાલિકાના વોર્ડ 1માં ભાજપની પેનલ જીતી ગઈ છે। એક બાદ એક અનેક નગરપાલિકામાં ભાજપની પેનલ જીતી હોય તેવા સમાચાર મળી રહ્યા છે। વચ્ચે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય તેને લઈને પણ અત્યારે સમાચાર મળ્યા છે। તારાપુર નામના વોર્ડ નંબર 1માં નગરપાલિકામાં ભાજપની પેનલ જીતી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પૂનમ પરમારના પુત્ર અને ભત્રીજાની હાર થઈ ગઈ છે। અત્યારે ખૂબ મહત્વપૂર્ણ આ સમાચાર મળી રહ્યા છે। સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ધર્મેન્દ્ર, જે રીતે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પૂનમ પરમારના પુત્ર અને ભત્રીજાની હાર થઈ છે, તારાપુર નગરપાલિકાના વોર્ડ નંબર 1માં ભાજપની પેનલ જીતી ગઈ છે। ચોક્કસથી વર્ષો સુધી તારાપુર ગ્રામ પંચાયત હતું। થોડા સમય પહેલા જ ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકા થઈ હતી। વર્ષો સુધી કોંગ્રેસના કદ્દાવર નેતા સોજિત્રા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય પૂનમભાઈ પરમાર સરપંચ પદે બિરાજમાન હતા। ચાલુ ચૂંટણીમાં પણ તેમણે ઝંપલાવી છે। સાથે સાથે પરિવારના મોટા પ્રમાણમાં સભ્યોએ ઉમેદવારી નોંધાવી હતી। મહત્વની બાબત એ છે કે વોર્ડ નંબર 1ની અંદર ભાજપની પેનલ વિજેતા થતા ધારાસભ્યનો પુત્ર અને ભત્રીજો બંનેની હાર થતા જે રાજકારણ છે તેની અંદર પણ ગરમાવો આવી જવા પામ્યો છે। પૂર્વ ધારાસભ્ય પૂનમભાઈ માધાભાઈ પણ પોતે ઉમેદવાર છે। ટૂંક સમયમાં તેમની પણ મતગણતરી ચાલુ થનાર છે। તેમનો વિજય થશે કે કેમ તે સૌથી મોટો પ્રશ્ન છે। જી બિલકુલ ધર્મેન્દ્ર, આભાર સમગ્ર માહિતી બદલ। તો અત્યારે તારાપુર નગરપાલિકાના વોર્ડ નંબર 1માં ભાજપની આખી પેનલ જીતી ગઈ છે અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પૂનમ પરમારના પુત્ર અને ભત્રીજાની હાર થઈ છે।